બનાસકાંઠાના પાલનપુરમાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસેલા પોણા 2 ઇંચ વરસાદે શહેરીજનોની મુશ્કેલીમાં વધારો કર્યો। આપને દ્રશ્યો બતાવીશું પાલનપુરના મફતપુરા વિસ્તારના। 1.5 ઇંચ વરસાદમાં જ આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને વ્યાપક નુકસાન થયું। નજીવા વરસાદમાં ઘરોમાં વરસાદી પાણી ભરાતા પાલિકા પ્રશાસન સામે લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે। સવારથી વરસાદ પડવાથી આ પાલનપુરનું છે આ મફતપુરા આખું તમામ પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। અંદરથી ઘરમાંથી લોકો બહાર નથી નીકળી શકતા અને અંદર જઈ ન શકતા એવી પરિસ્થિતિ વરસાદને લઈને અત્યારે આ પાલનપુરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। અને આ પાલનપુરની અંદર આ નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી સામે દેખાઈ રહી ગઈ છે। અહીંયા તમામ જે ગટરો છે તમામ બંધ થઈ ગયા, લોકઅપ થઈ ગયા અને આખી સોસાયટી આ મુખ્ય માર્ગ આ મફતપુરામાં જવાનો માર્ગ છે ત્યાં લોકોની હાલાકી એટલી પડી રહી છે કે સ્કૂલે જવા, કામ અર્થે ધંધા જવા કોઈ જગ્યાએ લોકો જઈ નથી શકતા। એને લઈને અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે। ને અહીંયા એક બીજા ભાઈ અહીંયા સ્થાનિક છે તો કેવો વરસાદ પડ્યો ને કેવી તકલીફ પડી હતી? ઘણા સમયથી અહીંયા જ્યારે ચોમાસાનો સમય હોય ને ત્યારે પરિસ્થિતિ અહીંયા સર્જાય છે, કારણ કે થોડો પણ વરસાદ આવે તો અહીંયા પાણી ભરાઈ જાય છે। પરંતુ ઘણી વાર અમે રજૂઆતો કરવા છતાંય કારણ પાલિકાના જે સત્તાધીશો પેટનું પાણી પણ થતું નથી, કારણ ઘણા સમયથી અમે રજૂઆતો કરતી છતાંય પરિસ્થિતિ વિકળે છે। પાણી ઘણા સમયથી ભરાય છે। સરકારથી એટલી માંગ છે કે અહીંયા મફતપુરા વિસ્તારની અંદર જે અમારી માંગ છે ને કે અહીંયાથી પાણી અને મોટા ગોળા નાખવામાં આવે, એના કારણે અહીંયા પાણી ભરાતું બંધ થાય અને અમારે જે હાલાકીનો સામનો કરવો ના પડે એના માટે તંત્રથી પણ કઈ મદદ મળે એના માટે અમે એમના પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છીએ। નગરપાલિકા વચમાં પણ આવી હતી, ભૂંગળા સાફ કર્યા હતા, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કારણ નગરપાલિકાની ટીમો પણ અહીંયા આવી હતી, સફાઈ પણ કરી હતી, પણ એના કારણે શું છે કે અંદર લોકેજ થઈ જાય છે, એના કારણે પાણી ભરાઈ રહે છે। આ ગટરો લોકેજ થઈ ગયા તેના કારણે પાણી ભરાઈ ગયા છે। તેને લઈને અત્યારે તો આ મફતપુરાને તમામ રહીશો અત્યારે પાણીના ઘરકાવમાં છે, તેને લઈને અત્યારે હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।